મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હવે ઉકેલ આવશે। ત્યારે મહેસાણા શહેરને આ સૌથી મોટી ભેટ મળી છે। રાધનપુર 4 રસ્તા ખાતે 6 માર્ગીય ફ્લાયઓવરને મંજૂરી આપવામાં આવી છે। 136 કરોડના ખર્ચે રાધનપુર રોડ ખાતે 6 માર્ગીય ફ્લાયઓવરને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે મહેસાણા શહેરને કુલ 262 કરોડના કામની ભેટ આપવામાં આવી છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો હવે ઉકેલ આવશે। મહેસાણા શહેરને આ સૌથી મોટી ભેટ મળી છે। રાધનપુર 4 રસ્તા ખાતે 6 માર્ગીય ફ્લાયઓવરને મંજૂરી આપવામાં આવી છે। તો મહેસાણા શહેરમાં 2 સ્થળે બનશે વીયુપી। મહેસાણા પાલનપુર રોડ પર બનશે વીયુપી। આ સાથે જ નાગલપુર 4 રસ્તા ખાતે પણ વીયુપી બનશે। તો 72.16 કરોડના ખર્ચે આ વીયુપી બનાવવામાં આવશે। નાગલપુર 4 રસ્તા ખાતે 54.40 કરોડના ખર્ચે વીયુપી બનાવવામાં આવશે। મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિકને ખુશી અને ઉમંગનો દિવસ એટલા માટે છે કે વર્ષો જૂની રાધનપુર રોડ ઉપર જે ટ્રાફિકની સમસ્યા હતી એને હલ કરવા માટે ધારાસભ્ય પદ મેળવ્યા પછી સૌ પ્રથમ માનનીય ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને મેં મારા લેટર દ્વારા રાધનપુર રોડ ઉપર 6 માર્ગીય બ્રિજ અને નાગલપુર ગામે પણ ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે એક વીયુપીની માગણી મેં કરી હતી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બંને માગણીઓને સ્વીકારાઈને લગભગ 190 કરોડ જેટલી માતબર રકમ આજે મહેસાણા શહેરને મળી છે। એ બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મહેસાણા શહેરના નાગરિક વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું।